આજે આ મહોત્સવ છે તે મહોત્સવ 5 દિવસ ચાલવાનો છે તો 5 દિવસમાં એવા કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે? જો 5 દિવસના આયોજનની વાત કરવામાં આવે તો આજે જે આયોજન છે એ પ્રાણ પ્રતિષ્ઠા માતાના જે શોભાયાત્રાની આખી જે લઈ જવામાં આવશે ગામે ગામેથી જુનાગઢ છે, ભાવનગર છે, તમામ જગ્યાએથી આવી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લો છે કે રાજકોટથી એનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આવતીકાલે જે 1800 દંપતીઓ છે તે લોકો એક ઇતિહાસ એ પણ રચ્યા છે કે ત્યાં એક યજ્ઞ કરવામાં આવશે. 1008 યુગલો તે યજ્ઞોમાં જોડાશે. તે ઉપરાંત એક જો મહત્વની વાત કરવામાં આવે તો એક રાષ્ટ્રગાન કે આટલી એક એ પણ એક રેકોર્ડ બનશે ગિનિસ બુક ઓફ રેકોર્ડની અંદર કે આટલો મોટો આટલી 3 થી 4 લાખ લોકો ઉભા થઈને રાષ્ટ્રગાન ગાશે. રાષ્ટ્રગાન ગાશે એ પણ એક ઇતિહાસ બનશે. ત્યારબાદ સાંસ્કૃતિક સૌરાષ્ટ્રની બાતીગર જે સાંસ્કૃતિક છે તેઓના એક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને એક બહુ મહત્વની વસ્તુ ગુજરાતના 100 કલાકારો એક સાથે ભેગા થશે અને લોક ડાયરો કે આખા દિવસ એક લોક ડાયરો ચાલશે. 100 કલાકારો ભેગા થાય એ પણ એક બહુ મોટી ઘટના છે. અને 21મી તારીખે જયારે આખો જે મેન પ્રસંગ છે એ 21મી તારીખે છે કે જયારે માની એક માં અત્યારે ખોડલધામ પહોંચી ચૂક્યા છે તેને માને મંદિરમાં 21 તારીખે બેસાડવામાં આવશે. મોટામાં મોટો પ્રોગ્રામ ખોડલધામની અંદર કાગવડની અંદર 21 તારીખે યોજાશે. જી ભૂમિ. બિલકુલ અનિરુદ્ધ, જે રીતે હાર્દિક પટેલ આજે ગુજરાત આવવાના છે, ગુજરાતમાં એન્ટ્રી લેવાના છે અને બીજી બાજુ જે રીતે ખોડલધામમાં સૌથી મોટું પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, એટલે કહી શકાય કે પાટીદારોની જે ખુશી છે તે બમણી થઈ ગઈ છે. ની વાત છે પણ એમાં બે ભાગલા પડે છે, કડવા પટેલ ને લેવા પટેલ. આ જે આખો પ્રસંગ છે એ લેવા પટેલ નો પ્રસંગ છે, નો ડાઉટ. એટલે કે એક પાટીદાર એક થયા છે એ લોકો જે પણ વિચારતા હોય પણ એક અમુક લોકો હજી લોકો નથી સહમત છતાં પણ આજે કેશુભાઈ પટેલ છે, કેશુભાઈનું જયારે વીટીવી ઇન્ટરવ્યુ લીધું ત્યારે કેશુભાઈ પટેલે બહુ એક સરસ વાત કરી કે આ રાજકીય મંચ નથી, આ એક ધાર્મિક મંચ છે. અમે લોકો જ્ઞાતિ માટે ભેગા થયા. જ્યારે આપણે કીધું કે હાર્દિક પટેલ તમને મળવા આવવાનું છે કે નહીં, ત્યારે કીધું કે હજી સુધી મને એનો કોઈ ફોન કે હજી સુધી કોઈ એવી ટાઈમ લીધો નથી ક્યારે મળવા આવશે. પણ એક બહુ મહત્વની વસ્તુ છે, આવતીકાલે હાર્દિક જે પ્રમાણે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે, આવતીકાલે હાર્દિક ખોડલધામના દર્શન કરવા આવશે અને કેશુભાઈ એટલે કે કેશુભાઈ આવતીકાલે રાજકોટ પણ રોકાણ કરવાના છે. એટલે કદાચ કેશુભાઈની ઘરે કે રાજકોટનું જે નિવાસસ્થાન છે કેશુભાઈ પટેલનું જે આપણા પૂર્વ મુખ્યમંત્રી છે તેમની ઘરે હાર્દિક મિટિંગ કરે તેવી એક શક્યતા અને સૂત્રોમાંથી આપણને સમાચાર મળી રહ્યા છે. જી ભૂમિ. બિલકુલ અનિરુદ્ધ, આજે મહોત્સવમાં કઈ કઈ મોટી હસ્તીઓ ઉપસ્થિત રહેવાની છે તેવી માહિતી કોઈ સામે આવી છે ખરા? જો સુરતના જેટલા પણ ઉદ્યોગકારો છે તે તમામ લોકો ભેગા રહેવાના છે. ખાસ કરીને વિઠ્ઠલભાઈ રાદડિયા છે સંસદ એ પણ ઉપસ્થિત રહેવાના છે. જયેશભાઈ રાદડિયા છે, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ છે તે પણ હાજર છે. તેમજ ધનસુખભાઈ ભંડેરી છે તે પણ હાજર છે. એટલે કે એક જો વાત કરવામાં આવે તો લેવા પટેલના જેટલા પણ મોટા કદાવર નેતાઓ જે કહેવાય છે તમામ લોકો આ શોભાયાત્રાની અંદર જોડાના છે અને તમામ નેતાઓ અત્યારે ટૂંકમાં હાજર છે. કારણ કે જ્ઞાતિનો પ્રસંગ છે, લોકો એક થાય અને આટલી મોટી સંખ્યામાં જયારે 50 લાખથી પણ વધુ લોકો જો આવવાના હોય એટલા માટે લગભગ એક પણ નેતા એવો બાકી નથી કે આ પ્રસંગની અંદર નહીં હોય. જી ભૂમિ. બિલકુલ જે રીતે આ મોટા પાયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે અને તેને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને પોલીસ બંદોબસ્ત કેવો ગોઠવી દેવામાં આવ્યો છે? અનિરુદ્ધ. રોડ ઉપર ત્યારે શોભાયાત્રા જે પ્રમાણે રાજકોટના હાઈવે ઉપર શરૂ થઈ ગઈ છે ત્યારે પોલીસ બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો તમામ ચોકે એટલે કે જે જેટલા પણ નાના ગામો છે ત્યાં એક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 16,000થી પણ વધુ પોલીસનો બંદોબસ્ત આ રાજકોટ જિલ્લાની અંદર ગોઠવવામાં આવ્યો. તે ઉપરાંત બહુ મહત્વની વસ્તુ છે કે જે પાટીદાર સમાજના સ્વયંસેવકો છે એ 16,000થી પણ વધુ સ્વયંસેવકો રોડ ઉપર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ મોટી જગ્યાએ ટ્રાફિક જામ ન થાય તેના માટે એક વ્યવસ્થામાં લોકો લાગી ગયા છે. એટલે 30,000થી પણ વધુ સ્વયંસેવકોને પોલીસ દ્વારા આખો ટ્રાફિકને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ અનુપમસિંહ ગેહલોત છે રાજકોટના પોલીસ કમિશનર તે પણ ત્યાં હાજર છે અને જિલ્લા પોલીસના એસપી છે તે પણ અહીંયા હાજર છે અને તમામ લોકો અત્યારે પાલિકાથી આના ઉપર નજર રાખી રહ્યા છે. કોઈ પણ લોકોને મુશ્કેલી ન પડે, ટ્રાફિક ન સર્જાય તેના માટેના તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જી ભૂમિ. બિલકુલ અનિરુદ્ધ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.